તો કેમ છો મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના વ્લોગની અંદર. અને આજનો વ્લોગ છે ને, જો કેટલા વાગે ખબર, 5:59 શૂટ થાય. એટલે 59 તો આ 59 જ શૂટ થાય છે. અને એ બપોર પછીના ટાઈમમાં, કારણ કે એમાં એવું થતું હતું મને ફોન ના કયું ના કરતા હતા. આજ ટાટા હેરિયર આવી છે ને, આપણે એને એક્સપ્લોર કરવાની કે ભાઈ કેવી ટાટા હેરિયર છે, નવી જે ફેસ લિફ્ટ વાળી છે ને એ આવી છે. તો હાલો હવે જોઈએ કે કેવી છે એ. તો આ કઈક ફ્રન્ટ લુક છે ટાટા હેરિયર નો. કયો કલર કયો હે? યેલો યેલો ડ્યુલ ટોન વાળો છે ને. ડ્યુલ ટોન 360 ડિગ્રી કેમેરો મળે, જો તમે જોઈ શકો આગળ. પછી આ સાઈડ મિરરમાં જોઈ શકો, કર્ટન બી ભેગું આવે આમાં. અને આ કઈક બેક સાઈડ છે, જોઈ શકો તમે. અને વ્હીલ બેઝ કેટલું છે ખબર, આપણે ચેક કરી લઈએ. વ્હીલ બેઝ છે આપણે 18 ઇંચના ટાયર મળે છે. અને આનું બ્લેક એડિશન જે છે ને, ડાર્ક એડિશન, એની અંદર વ્હીલ બેઝ 19 નું મળે છે, 19 ઇંચનું. એ ભાવ ઓલા ભાઈને પૂછી લઈ. આમાં ઓલું બ્લેક એડિશન આવે છે એમાં તો 19 ઇંચના વ્હીલ મળે ને, આમાં 18માં. આમાં આપણે 19 નખાવ હોય તો કંપનીમાંથી થઈ જાય, નહીં થાય તો. એટલે એ એક તો પોસિબલ નથી, કારણ કે આપણે હાલો બહારથી નખવી લેવું 19 ઇંચના, બીજું શું હોય એમાં. બાકી આ તમે ઓલોનો ડિઝાઇન જોઈ શકો, નાખી શકીએ ને. એ તો શોરૂમ માંથી થઈ જાય ને, અને ત્યાંથી જ કરાવવા. વિચાર તો એવો જ છે. અને કનેક્ટેડ ટેલ લાઇટ આપને જોવા મળે છે. અને વોકલ લોકલ, હા એ ઓલો ગેસ્ચર વાળો આવે છે ને, તો કી થી ને ઓપરેટ થઈ જાય ને. અને બૂટ સ્પેડ તમને જોવા એટલો જોવા મળે છે, 425 લીટરનો, બરાબર. અને આમાં બે બાજુ તમે જોઈ શકો છો 2 કિલોનું વેઇટ નું મળે છે. આ ઉફર છે ને, JBL નું ઉફર છે, બરાબર છે. અને આપણા સીટ ના પાછળ લઈ આવી તો લઈ જઈ શકે, આગળ થઈ જાય, ફોલ્ડ થઈ જાય ને, બરાબર. એટલે આમ ટૂંકમાં એક રૂમ ટાઈપ બની શકે અહીંયા. અને આપણે પાછળની રોની વાત કરીએ તો જોઈએ કમ્ફર્ટ કેટલું છે. કમ્ફર્ટમાં તો ભાઈ ફૂલ, જો એટલો લેગ રૂમ મળે. કરણ પાછળ લેતો, સીટ પાછળ લેતો. હે ઓટો છે ને, તો સાઈડમાં જો તો સ્વિચ છે પાછળ લેવાની. ચાલુ કરવી જો ના એમણે થઈ જશે. થઈ કે ન થઈ? જો અહીંયા એસી ઇવેન્ટ મળે છે. અને અહીંયા તમને આ થઈ, જો આ વેલકમ સીટ ફંક્શન મળી. હમણાં તમને ડિટેલની અંદર મસ્ત આપણે સમજાવશું. અહીંયા જો ખાનું રાખવાનું એક આવે છે ને, પાછળ જો એક USB મળે છે અને એક ટાઈપ C, બે તમને પોર્ટ મળે છે પાછળ. અને આગળ સાઈડની વાત કરીએ ને, તો જો આ પિયાનો બ્લેકની અંદર આવે છે. અને આ ગાડીના કલરના મેચમાં આવે છે. અને અહીંયા આ ક્રોમ આવે છે, લોક અનલોક. અને ડોર તમે જોઈ શકો ને, આમ જો એટલો આવે ને, આ કર્ટન છે, આપણે કરી શકીએ. ફૂલે ફૂલ પાછળ લઈ લે તો એટલી જ આવે છે ને, તોય તમારે છે ને એટલો. ના ના, હમણાં સમજાવું. જો આટલું આપણે બે ટૂંકમાં એક હાથ આખો વયો જાય ને તો કમ્ફર્ટેબલ, પણ એટલી બધી તો સ્પેસ બહુ ઓછા માણસને જોઈએ. અને અહીંયા આર્મરેસ્ટ પણ મળે છે. જકરણ આગળ લઈ લે તો થોડી. અને આ કર્ટન આપણે કંપનીમાંથી જ મળે છે. આવી રીતના લગાડવો હોય ને આપણે તો લગાડી શકીએ, સન પ્રોટેક્શન માટે. તમે જોઈ શકો છો બે બાજુ છે. અને પાછળ પણ એટલી સ્પેસ મળે છે. અને આ ગાડી છે વેલકમ ફીચર ની સાથે આવે છે. તમે હે પટેલ સાહેબ, પટેલ સાહેબ. ને જો અહીંયા તમે જોઈ શકો છો હેરિયર નું બેચિંગ પણ મળે છે આપને. અને આ ટર્ન ઇન્ડિકેટર સાથે પણ આવે છે. વેલકમ ફીચર જોઈ શકો તમે. હવે નીચે અને એમાં મેમરી સીટ હતા ને 3 ઓપ્શન મળે. જો 1 2 3 લખેલા રહ્યા ને, 3 સીટ આપણે સેટ કરી શકીએ. એટલે તમે આવો, તમે એક ઉપર દબી દો ને તો એ પેલામાં જે ફંક્શન સેટ કરેલું હોય ને, જેટલી એડજસ્ટમેન્ટ એટલી હાથે સેટ થઈ જાય. અને ઓલું જો એઝ વેલ તમે જોઈ શકો છો વેન્ટિલેટેડ સીટ નું ઓપ્શન છે. હવે હીટેડ સીટ છે કે નહીં તો પછી માં પૂછવું જોઈએ. હા ભાઈ, હીટેડ સીટ હે ઓપ્શન વેન્ટિલેટેડ સાથે?
ના ના આગળ આગળ ફ્રન્ટમાં. અને હીટેડ નથી ને? કરણ આમ રહેતો. અને હા જો આ જે સાઇન છે ને આ તમને, અરે યાર આમાં દેખાતું નથી. કરણ આમ રહેતો 2 મિનિટ. જો આ તમને દેખાય ને, આમ રહેતો, આ બાજુ ઊભો રહેતો. હા જો આ રહ્યું ને, ઈ બ્લાઇન્ડ સ્પોટ મોનિટર છે. અહીં પણ પાછળથી કોઈ ગાડી આવતી હોય ને તો એક્સિડન્ટ ના થાય ને એના માટે આપેલું છે. એ હે ને બ્લિંક કરવા માંડે છે, એટલે આપને ખબર પડી જાય કે પાછળ ગાડી આવે. કારણ કે ગમે એ ગાડી હોય ને એનું બ્લાઇન્ડ સ્પોટ હોય જ, કે એમાં તમે અરીસાની અંદરથી તમે પાછળના વાહનને ન જોઈ શકો. એના કારણે એ પણ આપને ફીચર્સ મળે છે. અને આ એડજસ્ટેબલ અહીં અંદરથી જ છે, એ ઓટોમેટિક જ છે. અને આ જોઈ શકો તમે, પુશ સ્ટાર્ટ બટન મળે છે આપને. અને આમાં વોરંટીમાં કેમ એન્જિનની? આમાં 3 વર્ષ ને 1 લાખ કિલોમીટર. બરાબર. અને હવે આપણે સાઈડમાં આપણે જોઈ શકીએ પેસેન્જર સાઈડ. જો અહીંયા રિક્વેસ્ટ સેન્સર મળે છે આપને અનલોકિંગ માટે. અને અહીંયા જો તમે જોઈ શકો છો કે ક્યારેક તમે હાઈવે ઉપર ગયા હોય અને પાછળથી કઈ ગાડી આવતી હોય તો આ જોઈને ખબર પડે કે ભાઈ ગાડી ત્યાં એક ઊભી છે કોઈ. આપણે અંદર આવી ગયા છીએ. અને ડોર તમે જોઈશો, ટાટાની ગાડી એટલે હેવી તો હોવાનો છે. ખાલી જો અવાજ જોઈ લો. આ ગ્લબ બોક્સ છે. ગ્લબ બોક્સ પણ બહુ મોટું મળે છે. આ પિયાનો બ્લેક ફિનિશ છે. અને આ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, 10 ઇંચની છે. અને વ્હાઇટ આપને મળે છે ઇન્ડિકેશન. આ પર તમે જોઈ શકો છો. જો અહીંયા પણ એક તમને લાઇટ મળે છે. આમાં સારું ભૂલું પડી જવાનું. આ પ્રેક્ટિસ થાય ને ઓટોમેટિક મજા આવે. હા, બાકી આમ ભૂલું પડે પછી એમ. અને આ સનરૂફ નું ફીચર છે. અહીંયા સનરૂફ તો મૂનરૂફ આવે છે. આમાં તો બહુ મોટી સ્પેસ, બહુ મોટું મળે છે. એક કામ કરવું પડે, તમને બતાવું કેટલું આવે. કરણ અંદર આવતો, સનરૂફ માંથી જોતો, બહાર નીકળતો. અય પાર્થ હાલતો અંદર વી આવતો, અહીંયા વી આવ. અંદર વઈ જા, બે વઈ જા. સનરૂફ માંથી વઈ આવી, ઉપર નીકળ. તુંય નીકળ પાર્થ. કેટલી સ્પેસ કેટલી મળે. થોડોક સાઈડમાં રહે એટલે બે સમાઈ જાય આરામથી. 2 જણાને મળે. 2 જણા આરામથી સમાઈ જાય. જો કોઈ સ્પેસ કેટલું વધે છે. કેટલું સાઈડમાં આમ કઈ ઓલો હાકડ એવું નથી થતું ને? નહીં જરાય હજી જગ્યા છે. બરાબર. અને આ ઓટો રેન્જ સેન્સિંગ આવે. આઈ થિંક તો ઓલા ભાઈને આપણે પૂછી લઈ. આ સનરૂફ તો ઓટો રેન્જ સેન્સિંગ આવે છે ને, બંધ થઈ જાય એ રીતના. આપણો સહી આન્સર હતો. અને આ સીટ તમે જોઈ શકો. જો પાછળ પણ ઓટોની સાઈડ જઈ શકો. અને અહીંયા પણ કેમેરાનું આવે. સ્ટાર્ટ કરો હવે. ઇલ્યુમિનેટેડ સ્ક્રીન આવે. ગ્લોઈંગ લોગો વાળી. જો સ્ક્રીન સ્ટાર્ટ થઈ ગઈ. 10 ઇંચની આવે ને? 12.3. ઓફ કરો ને, આમાં અવાજ બહુ આવતો. સાવ ઓફ નહીં થઈ એસી? સાવ કરી નાખો ને 2 મિનિટ. બરાબર. જો આ 360 ડિગ્રી એટલે બ્લેક દેખાશે આ બાજુ. કઈ વાંધો નહીં. એક કામ કરો ને, બંધ કરી દો ને તો સરખું જોઈ શકીએ. આપણે ફ્રન્ટ વ્યૂ જોવે ને, ફ્રન્ટ વ્યૂ જોઈ શકીએ. પાર્ક બ્રેક એન્ગેજ 30 રિલીઝ જોઈ શકો તમે. આગળમાં બ્લેક કેમ દેખાય ભાઈ? ફોલ્ટી છે કેમેરો. એવું આગળનો, કારણ કે મેં આમાં 2D માં કર્યું ને તો આમાં આવ્યો નહીં. ફોલ્ટી છે. બે ગાડી અડી ગઈ હતી ને એટલે બંધ થઈ ગયો. એવું છે. ઈ છે ને પાછળના 2 ટાયર તમને બતાવશે. જો બરાબર. હા આમ રહેતો ભાઈ 2 મિનિટ. જો આ સાઈડમાં કઈ છે નહીં ને. જો આ રહ્યું નહીં, તમારી સાઈડનું ટાયર છે. આ મારી સાઈડનું ટાયર. ઉપરનું છે ને આગલા ટાયર બતાવશે. બરાબર. આ આગળનું કરી તો જો આગળનું બતાવે ને, આગળના સાઈડના 2. આગળના છે. હા બરાબર. ફીચર્સ તો આજ વખતે પૂરેપૂરા આપ્યા.
એર પ્યુરિફાયર આવતું હોય છે ને ભેગું. એક્યુઆઈ ડિસ્પ્લે એર પ્યુરિફાયર બરાબર. આ એમ્બિયન્ટ લાઇટ પણ હે. આની બ્રાઇટનેસ પણ મલ્ટી કલર ની છે એડજસ્ટ કરી શકે ને આની બ્રાઇટનેસ મોડમાં. એમાંથી સેટિંગ બરાબર છે. રેડ એ તો સ્પોર્ટ મોડમાં નાખી ત્યારે રેડ થઈ જાય ને. ત્યારે છે ને રેડ થશે સ્પોર્ટ મોડ ની અંદર, હા. બ્લિંકિંગ કરશે. બરાબર. ઇકોનોમિક ની કરશો ત્યારે ગ્રીન બ્લિંકિંગ કરશે અને સિટી કરશો ત્યારે બ્લુ બ્લિંકિંગ કરશે. બરાબર. અહીંથી ચેન્જ થાય ને મોડ. હા, ચેન્જ કરો, એક ફેરી કરો. હા, અહીંયા ડિસ્પ્લે માં બી બતાવશે. તો વેટ મોડ એક્ટિવેટ થયો. બરાબર. પાછું એક ફેરી કરશો તો રોક મોડ થશે. આમાં જો કે ઓપ્શન નહીં જ છે. મોડ થી ખરેખર ટ્રેક્શન નું આવે છે ને મોડ આખા બધાય. ટ્રેક્શન બરાબર. ઓમ આપણે ઇકોમાં ને ઈ બધાય સ્વિચ કરવા હોય તો ઈ કેમ કરવાના? ચાલુ ગાડી તમે સ્વિચ દબાવી દો. ઓલો જો પાંજરું દોરેલ છે ને એ ઇકો છે. બરાબર. હા ને ઇકો અહીંયા બતાવશે. બરાબર. આ ઓલું બોલતું નથી આમાં. બોલ છે ને મ્યુટ કરેલું છે. એટલે ક્યાંથી ઓ થાય? લે ઉભા એક મિનિટ તમારી જાવ સરખું સમજાઈ શકી. હા ઈ ખોલ નાખ ને. પ્રકાશ આવે. પ્રકાશ ઈ હા. વન ટચ જ છે. બરાબર. પ્રકાશ આવે ને હરખું જોઈ શકીએ. સ્ક્રીન બહુ મોટી આપી દીધી આજ વખતે. કા આ 2 મિનિટ બંધ કરી દેજો ને, મ્યુટ કરી દેજો ને આમાંથી, વળી કોપીરાઇટ આવશે. હવે એમાં ગુજરાતી વગાડજો. હા ગુજરાતી. હા ગુજરાતી. એમાં કેવું ખબર, એક કામ કરે તમારા શું થયું, નેક્સો ની વાત થઈ કે ઈમે સાહેબ ને વાત કરી, મને કે આપણે હન્ય જઈશું કે 2-3 દી માં પેર કર. ઓલું વોઇસમાં બોલે તો હે, પણ એમાં એવું કે જો તમે એને જોઈ શકો સર્વિસનું આવ્યું છે ને એના માટે ત્યાંથી ચેન્જ થતું નથી. સર્વિસ થઈ જાય પછી કમ્પ્લીટ થઈ જાય. કનેક્ટ થઈ ગયું ને પાછું વગર તો એકાદું કે મિરર ઉપર ચડાઈ ગયો તો આમાં વન ટચ આ સાઈડ નથી આવતું, એ બાજુ આવે ને ખાલી. સનરૂફ આપણે કરી દઈએ બંધ. સનરૂફ વન ટચ જ છે. ઈ વન ટચ તો મૂનરૂફ કહેવાય ને કાંઈ ને તો. હા, મૂનરૂફ બી વન ટચ જ છે. આ ન્યા એમ્બિયન્ટ છે ને. ઓન ઓફ નો ઓપ્શન છે. ફોકસ હવે એસી ચાલુ કરી નાખી, ગરમી થવા માંડી. અત્યારે હવે ટાટા હેરિયર નું સાઉન્ડ ટેસ્ટ થાય. એમાં કેવું સાઉન્ડ આવે છે? હરમન ને JBL. હરમન નું JBL. એક પાછળ ડેકીમાં શું આવે? સબવૂફર. સબવૂફર આવે. અને ટોટલ સ્પીકર કેટલા? 10 સ્પીકર. અને એમાં ઓલું આવી ગયું ને આપણે શું કહેવાય, ટ્વિટર. હા હાલો હવે ચેક કરો જી. બહાર એટલી બધી અવાજ નથી આવતી અમારે આપણી ગાડીમાં બહાર આવે. કારણ છે બહુ આ તો હે ને કેબિન એનું મોટું છે ને, પ્લસ નોઇઝ કેન્સલેશન હોય છે એટલા માટે. આ તમે જોઈ શકો છો આ બધા મોડ છે અને આ ગેરનું છે, ગેર ચેન્જનું છે, અને આ ઓટો હોલ્ડ છે, અને આ પાર્કિંગ ઓલી બ્રેક છે, હેન્ડ બ્રેક એ કહી શકો. ઓટો ઇલેક્ટ્રિક. આમ રેસ્ટ ન્યાય તમને એક બૂટ સ્પેસ મળી જાય. આમ બધું રાખવાનું. ન્યાય ચાર્જિંગ નું છે ને, 12 વોલ્ટ ચાર્જિંગ છે. હા USB કેબલ ચાર્જિંગ છે. બરાબર. C ટાઈપ છે. બરાબર. કુલર ગ્લો બોક્સ છે. હમ AC વાળું.
બરાબર. ઓલો બ્લો બોક્સ એ કુલેટ આવશે. આ કુલ આવશે. આમાં અમારે પંચની જેમ બે જ ખાના છે ઉપર. બરાબર. હાલો હવે હર્ષદભાઈ, હાલો હવે જઈએ આપણે. મને એટલે હવે ટેસ્ટ ડ્રાઈવ કરવા જઈએ આપણે. ફર્સ્ટ ટાઈમ. હાલ ખોલ દો. ભાઈ આ ખાલી કપડું પાછળ જાય એવું કરવું હોય તો કરી દો. પણ કે ને લાઇટમાં એવું થાય છે. ઓલું પ્રોપર લાઇટ આવે ને તો મજા આવે. એ પછી બસ ફર્સ્ટ ટાઈમ હે હેરિયર ડ્રાઈવ. એટલે ઓટોમેટિક છે આપણી ગાડી. એ ગેર કેટલા બીજા ગેરમાં હાલે? ત્રીજામાં. આમ ગેર શિફ્ટિંગ તો જો હાવ સ્મૂથ હે, આમ ખબર જ નથી પડતી એમ કે ગેર શિફ્ટ થઈ ગયા એમ. ઓટો કન્વર્ટર ગેર આવે. હા, એમાંય પાછું આમાં તો ઓલું આવે છે ને ટોર્ક કન્વર્ટર. ટોર્ક કન્વર્ટર આવે ને. કન્વર્ટર ફૂલી ઓટો. બાકી ડીએસજી ને ડીએસવી હોય ને તો હજી લેગ આવે, પણ આ તો ટોર્ક કન્વર્ટર એટલે લેગ નો કઈ પ્રોબ્લેમ જ નથી આવતો. ક્વોલિટી જો આમ આઈફોન ની કેમેરા ક્વોલિટી હોય એવી જ છે. રિવર્સ કેમેરાની હવે તો 360 ડિગ્રી આવી ગયું. સ્પોર્ટ ડ્રાઈવ મોડ નાખી. રેડ લાઇટ થઈ ગઈ. તારીખમાં થાય કે નો થાય? સ્પોર્ટ ડ્રાઈવ મોડ એક્ટિવેટેડ. ગિયર શિફ્ટ ક્યારે થઈ જાય ને કઈ ખબર જ નથી પડતી. ફૂલી સ્મૂથ. વાંધો નહીં, મને સેન્સર મોકલી દે એટલે ગાડી પૂરી થઈ જાય. શું કે હર્ષદભાઈ, ખબર પડે હે તો કાલ લેતા આવી. લોક કી જાય. અરે સ્ટીયરિંગ વ્હીલ કેવું હે ભાઈ? હે આમાં કઈક સ્મૂથ આવશે. હાઇડ્રો આવે હે ને? ઇલેક્ટ્રોનિક. હવે ઇલેક્ટ્રોનિક થઈ ગયો ને? પેલી જૂની માં હાઇડ્રોલિક આવતું. તો એ હાર્ડ હતું. આભાર હો તમારો. બહુ સારો રિસ્પોન્સ આપ્યો તમે, અને પૂરી ડિટેલ ની અંદર ગાડીને સમજાવી ને જોવા મળી અમને ટેસ્ટ ડ્રાઈવ. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. હો પાર્થ, હે હરે કૃષ્ણ જગન્નાથમ. કુવાડી શું કન્યા શું? મોટું શું કુવાડી? કેવીક લાગી હેરિયર? નો હારી લાગી ગયો. क्या बोला? हैं? क्या बोला? હેરિયર ફેન બી લાઈક क्या है? और क्या? આયા ધંધામાં ધ્યાન દેવા ભાઈ. આયા વિડિયો હાલે હે. આગો જાય પાછો નહીં ઉતરે. તો બેહું હોય તો બેહી જાવ. હે ભાઈ જોક્સ પછી પેલા કે ભાઈ हाचू हाव हाचू खोटू ओलू नत करवानु. केवी लगी? बहुत ही बढ़िया थी. हम एक चेक की राह देख रहे हैं, वो चेक आ जाएगा, बाद में हम लेके आएंगे. वो चला तने केवी लगी? मन तो बेहाडो नतो. હે मन तो बेहाडो नतो भाई. नो मजा આવી? नहीं. કેમ નો મજા આવી? બેહાડો નતો એટલે. બોનેટ આડો આવી જાવ નતો ને તું? હા યાર. હવે ઉડીને ક્યાં પાર્કિંગ માં પડત ને? હા એવું જ હતું. કોણ હાંકતું તું? નિખિલ. છાપામાં આવે બીજે દી કા? યાર તને કેવી લાગી? मस्त एक नंबर. એક નંબર. સનરૂફ માં બહાર નીકળતો ને બે જગ્યાએ હમાઈ જતા હતા. ત્રીજો હમાઈ જાય હજી. ઓલું રોનકુ હમાઈ જાય. 500 हमारा हमाई जाए. ઓલું રોનકુ હમાઈ જાય. 555 ને બહુ હમારો હતા. હે લા ઓલું રોનકુ હમાઈ જાય એમાં? ઈનો હમાઈ પૂગી નો હોગે કા? માથું નીકળે ખાલી એમ. તો બધાને મજા આવી ને? પાકું? વિડિયો બંધ. 10 માંથી કેટલા તું દે? 10 માંથી 10. તું કેટલા દે? 10 માંથી 50. તું કેટલા આપે? હું 8. કા કાઉન્ટ કા કા રોકાતો રહી ગયો તો એટલે.